ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજનો દિવસ 9 થી ચાલુ કર્યો છે. મારી બોડીના અંદર હોલોટા થાય છે. કનુભાઈ કરે છે. અનિલને કાચબાનું સ્ટેશનરીનું કામ પતાવીને એક બાજુ સાઈડમાં કરી, રાકેશને ગીટલીનું કામ કરે છે. વિક્રમ બધું સાફ સફાઈ કરે છે. મેં બહાર કાઢ્યું ને દાદા હાઉસિંગમાં હોલોટા કરે છે. રાણુ એ પીટમેનનું કામ કરે છે. આજે પેલા ગુલાબી કેસરી ટી શર્ટવાળા ભાઈ આવ્યા છે. 1 વર્ષે આવ્યા છે પાછા, 1 વર્ષે. અત્યારે સાફ સફાઈનું કામ, ગીટલીનું કામ ચાલુ છે. ત્યારે રાકેશભાઈ ચોટલી આજે મારા બધા જ એન્જિનિયરોને, ઓફિસ બોયોને ઓફિસ સાફ કરવાનો ટાઈમ મળ્યો છે. આટલા ટાઈમથી ડસ્ટ ઉડતો તો થતું નહોતું કશું. આ ફેર લાલસિંહ આવી ગયા છે અહીંયા ફોન કરતાં કરતાં. ઓથામાં બોર થઈ ગયો છે, ઓથામાં મારો બોર થઈ ગયો છે અને સીટનું ફાળ્યું પણ ટેસ્ટ થઈ ગયું છે અને જે ટેસ્ટ કરવાનું તે થઈ ગયું આપણે પછી. આ ટ્રેક્ટરમાં આપણે ચડાશું, લોડ કરીને આપણા કારખાને આવશે. આ ભાઈ એ બધે રાધા કૃષ્ણ બેઠા છે. હંમેશા જોડે ને જોડે, હંમેશા જોડે ને જોડી રહેશે આ ભાઈઓ બંને. આ લોચરું લેવા ભાઈ શહીદભાઈ આવ્યા છે, પણ લોચરું તો છે નહીં. દાદા હોલ પાડી રહ્યા છે અત્યારે, પણ સર્કલ કડક પડે છે એમ કે. આ બાજુ આટા સાફ થાય છે. ભેંસ માટે છે તે ભેળ બનાવી છે, પણ ભેળ ભેંસને ભાવતી નથી. ભેળ પકોડી વાળી ફોટો પાડીશું, પણ સમજો તો ફોટો પાડીએ. નહીં પાડવું એમ કે. કેનાલ, આજુબાજુમાં કેનાલ આવી છે. કેનાલ વાળા રસ્તે ચડી ગયા. नीलगाय जो है, नीलगाय जाए, नीलगाय. ऊंचे ऊंचे पहाड़, दूसरे पहाड़ आने की तैयारी. આ માઈસના ઢગલા છે અહીંયા. આ માઈસ ખોદરીને ખાડા કરીને પછી ટેકરા કરે આવા મોટા મોટા. મિત્રો, આજે બપોર પછી તબિયત નરમ હતી એટલે ફેક્ટરીએ જઈ નહીં શકાતું, એટલે ઘરે જ હતો. એટલે ફેક્ટરીના ઓછા વિડીયો ઉતર્યા છે અને થોડું ઘરે પણ કામ હતું એટલે ઘરે રોકાયો હતો. તો હવે મળશું આવતીકાલે નવા વિડીયો સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.